વલસાડથી મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચારમાં આપ્યું છે વિવાદિત નિવેદન। પક્ષને સમર્થિત સરપંચોને રૂપિયા આપ્યાનું રમણ પાટકરનું નિવેદન સામે આવ્યું છે। ઉમેદવારોને પણ રૂપિયા આપ્યાનું રમણ પાટકરનું નિવેદન સામે આવ્યું છે। અમારા સમર્થિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા, રમણ પાટકર વિડીયોમાં કહી રહ્યા છે। અમારી પાસે આવશે તો અમે પૈસા આપીશું। જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે। તો આ વિડીયો સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે। જે રીતે નિવેદન સામે આવ્યું છે, ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચારમાં આ વિવાદિત નિવેદન આપ્યું છે। પક્ષને સમર્થિત સરપંચોને રૂપિયા આપ્યાનું એ નિવેદન સામે આવ્યું છે। ઉમેદવારોને પણ રૂપિયા આપ્યાનું રમણ પાટકરનું નિવેદન સામે આવ્યું છે। અમારા સમર્થિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે, અમારી પાસે આવશે તો અમે પૈસા આપીશું। આ રમણ પાટકર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે એવું પણ કહી રહ્યા છે। મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે વલસાડથી। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે આ નિવેદન સામે આવ્યું છે તેને લઈને હવે અનેક તર્ક વિતર્ક જો કે સર્જાઈ રહ્યા છે। કહી રહ્યા છે કે પક્ષને સમર્થિત સરપંચોને રૂપિયા આપ્યાનું પણ તેઓ વિડીયોમાં કહી રહ્યા છે। ઉમેદવારને પણ રૂપિયા આપ્યાનું રમણ પાટકરનું નિવેદન સામે આવ્યું છે। અમારા સમર્થિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે, તો સાથે જ અમારી પાસે આવશે તો અમે પૈસા આપીશું તેવું પણ રમણ પાટકર કહી રહ્યા છે। જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હશે ત્યાં જ વિકાસ થશે। વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો આ વિડીયો વાયરલ થયો છે। હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું। દરેક જગ્યા પર બે છે તે બધાને પૈસા પણ અમે આપ્યા। અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી। એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યો। બાકી આપણે તો જાહેર કર્યું બે લડતા તો બધાને નહીં આપવાનું, સમજ્યા ને? પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે ભાઈ આપણી સાથે ચાલવાનો નથી। હવે ન ચાલે, અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ? કઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો? સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રીતેશ, જે રીતે આ વિડીયો વાયરલ થયો છે રમણ પાટકરનું, શું વધુ વિગત સામે આવી રહી છે? બિલકુલ લવલીન, વલસાડ જિલ્લામાં પણ આગામી સમયમાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો એક બફાટ સામે આવ્યો છે। પડગામની ગ્રામ પંચાયત જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો તે દરમિયાન ધારાસભ્ય રમણ પાટકરે વિવાદિત નિવેદનો કર્યા હતા। ખાસ કરીને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષોના જે ઉમેદવારો જીતશે ત્યાં જ વિકાસ થશે। સાથે જ જે પોતે પોતાના નિવેદન દરમિયાન એવું પણ નિવેદન આપ્યું છે કે અમારા જે સમર્પિત ઉમેદવારો છે તેમને પણ અમે પૈસા આપ્યા છે। તો આ સાથે જે ધારાસભ્ય રમણ પાટકર છે જે ભાજપના છે ને તેમને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસનું રાજકારણ શરૂ કર્યું છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતની જયારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે કોઈ પક્ષ કે કોઈ પક્ષના સિમ્બોલ પર આ ચૂંટણી યોજાતી નથી। જો કે આ દરમિયાન પણ ભાજપના ધારાસભ્ય રમણ પાટકર દ્વારા ભાજપ કોંગ્રેસનું રાજકારણ શરૂ કરવામાં આવ્યું છે અને સાથે જ ભાજપના ઉમેદવારોને જ વિજેતા બનાવવા માટે તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને આ ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વિવાદિત નિવેદનો કર્યા હતા। ત્યારે રમણ પાટકરના નિવેદનને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે। જી જોડાવા બદલ। તો જે રીતે આ વિડીયો હાલ સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યશ્રીનું નિવેદન જ દેખાડે છે કે ડર, ધાક, ધમકી કરીને એનકેન પ્રકારે ભાજપા સમર્થિત પંચાયત લાવી છે। એ એમ નથી કહેતા ભાજપાના ધારાસભ્ય વરિષ્ઠ કે તમારા ગામની અંદર અમે ભલું કરશું, એમ કે છે કે તમને તો જ ગ્રાન્ટ મળશે, વિકાસના કામ થશે તો જ અમે ભાજપા સમર્થ। અરે ભાઈ, ભાજપા એના ખિસ્સામાંથી પૈસા આપે છે વિકાસના, ભાજપા એના ખિસ્સામાંથી પૈસા આપે છે ગામના વિકાસ માટે। રમણભાઈ સહિત ભાજપાનો અસલી ચહેરો છે જે લાંબા સમયથી સત્તાની ઉપર બેસીને અહંકારથી ગ્રામ્ય વિરોધી જનતાની જે એમની નીતિ રહી છે ગ્રામ્ય વિરોધી ભાજપાની, એ નીતિને ઉજાગર કરે છે।